જય શ્રી કૃષ્ણ। આજના વિડીયોમાં આપણે વાત કરીશું કેવડા ત્રીજ વ્રત વિશે। આ વ્રતની વિધિ શું છે, આ વ્રત કેવી રીતે કરવું જોઈએ અને આ વ્રતની વાર્તાની વાત આપણે આજના વિડીયોમાં કરીશું। કેવડા ત્રીજ વ્રતની વિધિ। ભાદરવા માસની સુદ ત્રીજના દિવસને કેવડા ત્રીજ કહેવાય છે। આ વ્રતને કેટલાક હરતાલિકા વ્રત પણ કહે છે। સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો, પછી ગણપતિજીનું અને ગૌરી પૂજન કરવાનું, રેશમી વસ્ત્રો પહેરવાના, પછી શંકર ભગવાનની ભાવથી પૂજા કરવી, બીલીપત્ર અને કેવડો ભગવાનને અર્પણ કરવાનો, પછી કેવડા ત્રીજની કથા વાર્તા સાંભળવી। નકોરડો ઉપવાસ ન થાય તો થોડું ફરાળ લેવું, રાત્રે જાગરણ કરવું, હરિનામ સંકીર્તન કરવું। કેવડા ત્રીજ વ્રતની વાર્તા। એકવાર નારદ મુનિ હિમાલય પાસે ગયા। નારાયણ નારાયણ એવો નાદ કરતા હતા। આવો દેવર્ષિ નારદ, પધારો। હિમાલયે આવકાર આપ્યો। પછી તો હિમાલયે પાર્વતી માટે યોગ્ય વર શોધવા નારદજીની સલાહ માંગી। વિનંતી કરી કે આપ કોઈ યોગ્ય વર બતાવો। નારદજીને તો આટલું જ જોઈતું હતું। તેમણે તો ભગવાન શિવજીના 2 મોટે વખાણ કર્યા। પાર્વતીજીએ તો મનથી ભગવાન શંકરને પોતાના પતિ માન્યા હતા, પણ નારદજીએ વખાણ મહાદેવજીના કર્યા અને લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરો એમ કહ્યું। તેથી પાર્વતીજીને અત્યંત દુઃખ થયું। પાર્વતીજીએ પોતાની એક ખાસ સખીને આ વાત કહી અને નક્કી કર્યું કે આપણે ક્યાંક જતા રહીએ। એમ નક્કી કરી લાગ મળતા જ બંને વનમાં જતા રહ્યા। ખૂબ ચાલવાથી થાકી જવાથી એક ઝાડની નીચે બેઠા। પાર્વતીજીએ રમત રમતા માટીનો ઢગલો બનાવ્યો અને તે ઢગલો શિવલિંગ જેવો દેખાવા લાગ્યો। તેથી માટીથી ઢગલાને બરાબર શિવલિંગ આકાર આપી વગડાના ફૂલ, બીલીપત્રો અને કેવડા શોધી લાવીને ભગવાન શંકરના બનાવેલા લિંગની પૂજા કરી। આ દિવસ ભાદરવા સુદ ત્રીજનો દિવસ હતો। ઘેરથી નીકળી ગયા તેથી ભોજન થઈ શક્યું નહોતું। આમ નકોડો ઉપવાસ પણ થયો હતો। તેથી જાણે અજાણે પાર્વતીજીથી કેવડા ત્રીજનું વ્રત થયું। શિવલિંગની પૂજા કરવાથી તેનું મન પ્રફુલ્લિત થઈ ગયું અને પાર્વતીજી ધ્યાન કરવા લાગ્યા। ભગવાન શિવજી તેમની પૂજા ભક્તિ જોઈને ત્યાં પ્રગટ થયા અને પાર્વતીજીને કંઈક વરદાન માંગવા કહ્યું। પાર્વતીજીએ કહ્યું, દેવ, આપ ખરેખર પ્રસન્ન થયા હોય તો હું વરદાન માંગુ છું કે આપ મારા પતિ થાઓ। ભગવાને તથાસ્તુ કહ્યું ને અલોપ થઈ ગયા। આ બાજુ સાંજ સુધી પાર્વતીજી આવ્યા નહીં, તેથી હિમાલય તેમને શોધવા નીકળેલા અને ફરતા ફરતા જ્યાં પાર્વતીજી હતા ત્યાં આવ્યા। પાસે આવીને હિમાલય કંઈ કહે તે પહેલાં જ પાર્વતીજી બોલ્યા કે મન, વચન અને કર્મથી હું મહાદેવને વરી ચૂકી છું, માટે હું બીજા કોઈની સાથે લગ્ન કરવાની નથી। કેવડા ત્રીજના વ્રતના પ્રભાવે હિમાલયને મહાદેવજીએ પ્રેરણા કરી અને શંકર પાર્વતીના લગ્ન થયા। આમ હે ભગવાન ભોળાનાથ, જેવા આપ કેવડા ત્રીજનું વ્રત કરવાથી માં પાર્વતીજીને ફળ્યા એવા અમને સૌને ફળજો। જય ભોળિયાનાથ। ઓમ નમઃ શિવાય। તો મિત્રો, આ હતી કેવડા ત્રીજ વ્રતની વિધિ અને કેવડા ત્રીજ વ્રતની વાત। આશા રાખું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે। જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આજે જ અમારી ચેનલ ધર્મની જ્યોતને સબસ્ક્રાઈબ કરો મિત્રો। ધન્યવાદ।